નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વનું યુટ્યુબ ચેનલ જીટીયુ ટેક વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કેમેસ્ટ્રી વિષયના ટોપિક મેટલ અને નોન મેટલ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલાં તો ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ધ મેટલ. ઇટ મીન્સ મેટલની કઈ કઈ ફિઝિકલ પ્રોપર્ટીઝ છે. આના સીધા જ તમને ઇન સેન્ટેન્સમાં વાક્ય પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ પ્રોપર્ટી મેટલની છે, કઈ પ્રોપર્ટી મેટલની નથી. તો આપણે વન બાય વન જે મેટલ છે એની ફિઝિકલ પ્રોપર્ટી વિશે વાત કરીએ. તો પહેલું જ અહીંયા આપેલું છે કે ધાતુઓ ચમકદાર હોય છે. એટલે કે ઇન જનરલ પ્રેક્ટિસમાં તમને જે ધાતુઓ જોવા મળે છે, મેટલ્સ જોવા મળે છે, એ ચમકદાર હોય છે. અને કેવા દેખાય છે? તો કે શાઇની એપિરિયન્સ, એટલે કે એનો દેખાવ ચમકદાર હોય છે. તમે બધાએ ગોલ્ડ જોયું હશે, બરાબર? તમે બધાએ શું જોયું હશે? તો કે ગોલ્ડ જોયું હશે. સોનું કેવું ચમકતું હોય છે, ચાંદી કેવું ચમકતું હોય છે, કોપર, એલ્યુમિનિયમ એ પણ ચમકતું હોય છે. તો ઇન જનરલ પ્રેક્ટિસીસમાં તમારા જે પણ મેટલ હશે એ બધા જ ચમકદાર હશે. તો આ થઈ ગઈ પહેલી ફિઝિકલ પ્રોપર્ટી. એના પછી બીજું શું છે? તો કે મેટલ્સ આર હાર્ડ. ધીસ મીન્સ ધેટ ઇટ કેન નોટ કટ ઇઝીલી. એનો મીન્સ એવો કે ધાતુઓ છે ને એ સખત હોય છે, જેથી કરીને એને સરળતાથી કાપી શકાતા નથી. એટલે કે માનો કે એવું ન થાય કે તમે એને આવી રીતે બિસ્કિટની જેમ કાપી શકો. એના માટે કંઈક મશીનરીની જરૂર પડે. કેમ? કારણ કે ધાતુઓ હોય છે એ હાર્ડ હોય છે, એટલે કે સખત હોય છે. તો આ એની બીજી પ્રોપર્ટી થઈ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એના પછી આપેલું છે મેટલ્સ આર ધ બેસ્ટ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ હીટ. તમે જોજો શું થાય તો કે ભાઈ કંઈક આવી રીતે અગ્નિ થતી હોય, ભડકો બળતો હોય, ત્યાં તમે લોખંડનો સળિયો રાખશો ને તો ધીરે 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 લોખંડનો સળિયો ગરમ થતો થતો તમારા હાથ સુધી આવી જશે. એનો મીન્સ એવો કે કાં હીટ હોય કાં ઇલેક્ટ્રિસિટી હોય, બરોબર, એના બેસ્ટ કંડક્ટર એટલે કે એના બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ વાહક છે. એટલે કે જે પણ ધાતુઓ છે, મેટલ્સ છે, એ ઇલેક્ટ્રિસિટી એઝ વેલ એઝ હીટ એટલે કે વીજળી અને ગરમીના વાહક છે. એટલે કે તેમાંથી એ ઇલેક્ટ્રિસિટી અને ગરમી પસાર થઈ શકશે. તમે આવા જોયા હશે. એ વીજળીના વાહક હોવાથી જ જે આપણે વાયર હોય છે, જે ઇલેક્ટ્રિસિટીના વાયર હોય છે, એ શેના બનેલા હોય? તો કે ધાતુઓના બનેલા હોય છે. અને હજી એક પ્રોપર્ટી આપણે જોઈએ તો ત્રીજી પ્રોપર્ટી શું છે? તો કે મેટલ્સ આર ડક્ટાઇલ. ધે કેન બી ડ્રોન ઇન્ટુ ધ વાયર્સ. એટલે કે એમાં શું હશે? તો કે તણાવપણાનો ગુણધર્મ જોવા મળશે, જેથી કરીને આપણે એના ખેંચીને તાર બનાવી શકીએ. અહીંયા તમને તાર દેખાય છે. જો ધાતુ હોય ને એમાં ડક્ટિલિટી હોય, એનો એક ગુણધર્મ છે. એટલે કે તમે એને ટીપીને તાણીને એનો તાર અથવા વાયર બનાવી શકો છો. તો આ બધી વસ્તુઓ જે છે એ ધાતુઓના ગુણધર્મો છે. શું છે? ફટાફટ જોઈ લઈએ. ચમકદાર હોય છે, સખત હોય છે, વીજળી અને ગરમીના વાહક હોય છે, અને એમાં તણાવપણાનો ગુણધર્મ જોવા મળે છે, જેથી એમાંથી તાર બનાવી શકાય છે. તો આ બધા એમસીક્યુમાં તમને કામ લાગશે. હજી પણ બીજી ફિઝિકલ પ્રોપર્ટી છે એક બે, એ પણ જોઈ લઈએ. મેટલ્સ કેન બી હેમર્ડ ઇન્ટુ થીન શીટ. એટલે કે તમે મેટલને ટીપીને એમાંથી મોટી શીટ બનાવી શકો છો. ધીસ મીન્સ ધેટ ધે હેવ અ પ્રોપર્ટી ઓફ મેલિએબિલિટી. ખાસ ધ્યાન રાખજો, એનું ગુજરાતી શું થાય. એમાં છે ને ટીપાવપણાનો ગુણધર્મ જોવા મળે. એટલે કે તમે એને ટીપી શકો અને એમાંથી તમે એમાં પાતળી શીટ બનાવી શકો. તમે આવું જોયું હશે કે ભાઈ જો આ ધાતુનો ટુકડો છે, એને આ હેમર દ્વારા, હથોડી દ્વારા ટીપી આવી ડીશ બનાવેલી છે. ઇટ મીન્સ એમાં શું છે? ટીપાવપણાનો ગુણધર્મ છે ને એમાંથી તમે આવી સીટ બનાવી શકો. આપણે પતરાની સીટ જોઈએ જ છીએ ને આપણા ઘરની ઉપર, તો એ ધાતુની જ હોય છે. એના પછી બીજો ગુણધર્મ શું છે? તો કે મેટલ્સ આર સોન્ડરસ. સોન્ડરસ ઇટ મીન્સ કે એને તમે પછાડો, અથડાવો તો એમાંથી અવાજ નીકળે. ધીસ મીન ધેટ વેન વી હિટ ધેમ, એટલે કે એને પછાડો, ભટકાવો, they are ringing a sound. એટલે કે મેટલ એવું હોય છે કે જેને બેને ફટકારો અથવા બેને અથડાવો તો એમાંથી સાઉન્ડ ઉત્પન્ન થાય. ક્યાં ઉદાહરણ જોવા મળે? તો કે મંદિરમાં તમે જે ઓલો બેલ વગાડો છો આવો, બરોબર, એમાં શું હોય છે? તો કે આ ધાતુ હોય છે
અંદર જે આ બેલ હોય છે એ પણ ધાતુ હોય છે, એ આની સાથે અથડાશે એટલે તરત કેવો અવાજ આવે છે? ઇટ મીન્સ કે આ ધાતુઓ એકબીજા સાથે અથડાય ત્યારે એમાંથી અવાજ પ્રોડ્યુસ થાય, એટલે કે નોઇઝ પ્રોડ્યુસ થાય છે. તો આ જે છે એ બેઝિક મેટલની ફિઝિકલ પ્રોપર્ટી છે. તો બીજી કઈ છે? તો કે હવે ધાતુ સાથે આપણે નોન મેટલ પણ જોવી પડશે, બરોબર? જેમ આપણે મેટલની ફિઝિકલ પ્રોપર્ટી જોઈ એ પ્રમાણે નોન મેટલની ફિઝિકલ પ્રોપર્ટી શું છે? તો એ ઝડપથી જોઈ લઈએ. તો કે નોન મટીરિયલ આર નોટ ડક્ટાઇલ. મેટલ શું હતા? ડક્ટાઇલ હતા. ડક્ટાઇલ એટલે શું થતું? તાર બનાવી શકાતા. તો આ તો કેવા છે? નોન ડક્ટાઇલ છે, બરોબર? તો એમાંથી તમે શું કરશો? તો કે જ્યારે તમે એને મેલ્ટ કરશો ત્યારે એના તમે થીન વાયર બનાવી શકશો નહીં, એટલે કે ખેંચીને તાર બનાવી શકશો નહીં. તો એનું શું થાય? તો કે એનો પાવડર ફોર્મ થઈ જાય. તમે એને તાર બનાવવાની ટ્રાય કરો ને તો પાવડર ફોર્મમાં નાની નાની કણકી થઈ જાય, બરોબર? તો પહેલો ગુણધર્મ છે નોન ડક્ટાઇલ. બીજું શું છે? નોન મેટલ આર બેડ કન્ડક્ટર ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી. માની લો કે એક આપણે નોન મેટલનું ઉદાહરણ લઈ લઈએ, લાકડું. તો લાકડામાંથી શું વીજળી પસાર થાય? તો કે ના. લાકડામાંથી હીટ પસાર થશે? તો કે ના. ઇટ મીન્સ નોન મેટલ હશે એ ઉષ્મા કે વિદ્યુતના વાહક હશે નહીં. તો આનો બીજો ગુણધર્મ છે. એના પછી આપણે ગુણધર્મ 3 જોઈએ. તો કે ઓલ નોન મેટલ્સ હેવ લો મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. ઇટ મીન્સ એના ગલન બિંદુઓ અને ઉત્કલન બિંદુઓ કેવા હશે? તો કે નીચા હશે. અહીંથી MCQ પૂછાય વિદ્યાર્થી મિત્રો કે નોન મેટલના ગલન બિંદુઓ અને ઉત્કલન બિંદુઓ કેવા હોય? ઊંચા, નીચા, મધ્યમ કે એક પણ નહીં. તો હંમેશા એના ગલન બિંદુઓ કેવા હશે? નીચા હશે, એટલે કે કેવા હશે? લો હશે. તો આવો MCQ પૂછાય આપણે એના ગુણધર્મમાંથી, તો આપણે આવડવો જોઈએ. એના પછી નોન મેટલ્સ હેવ અ લો ડેન્સિટી એઝ કમ્પેર ટુ ધ મેટલ. ડેન્સિટી ઇટ મીન્સ એના અણુઓ એકબીજાની નજીક કેટલા છે એને ડેન્સિટી કહેવાશે. ઇટ મીન્સ ધાતુઓની તુલનામાં અધાતુઓની ઘનતા ઓછી હોય છે, બરોબર? તો ખાસ આ બધા જ જે ગુણધર્મો છે એ ફિઝિકલ ગુણધર્મ એટલે કે ફિઝિકલ પ્રોપર્ટી છે. કોની? તો કે નોન મેટલની. તો આમાંથી પણ કદાચ જો MCQ પૂછાય ને તો આપને સારામાં સારી રીતે વિદ્યાર્થી મિત્રો આવડવો જોઈએ. આગળ વધીએ. હવે શું છે? તો કે એક્સેપ્શન છે. આપણે ઘણી વખત સમાજમાં જોતા હોય કે ઘણા માણસો અલગ જ હોય, એક્સેપ્ટ હોય, એટલે કે અપવાદરૂપ હોય. હવે આપણે અત્યારે જે ફિઝિકલ પ્રોપર્ટી જોઈ છે ધાતુઓ અને અધાતુઓની, એમાં ઘણા બધા ધાતુઓ અને અધાતુઓ એટલે કે મેટલ અને નોન મેટલ એની પ્રોપર્ટીઝ વિરુદ્ધ છે. સપોઝ માનો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મેટલ્સ કેવા હોય? હાર્ડ હોય, પણ અમુક એવા છે કે નરમ છે, અમુક એવા છે કે લિક્વિડ છે. તો અહીંથી MCQ પૂછાય ને તો આપણે આપણું વાંચીને ગયા હોય ફંડામેન્ટલ, ત્યાં પણ તમે ભૂલ ખાઈ જાઓ. તો આ જે એક્સેપ્શન છે, અપવાદરૂપ છે, એને તો આપણે યાદ રાખીને જ જાશું, કારણ કે પૂછવાનો સ્કોપ સૌથી વધારે ત્યાંથી છે. તો પેલું છે મેટલ લાઇક સોડિયમ એન્ડ પોટેશિયમ આર સોફ્ટ. એટલે કે ભાઈ સોડિયમ અને પોટેશિયમ એ નરમ છે. સાહેબ હમણાં જ તમે કહેતા હતા કે ધાતુઓ સખત હોય, હાર્ડ હોય, જોયું ને? તો અહીંયા એક અપવાદ છે કે ભાઈ સોડિયમ અને પોટેશિયમ કેવા છે? સોફ્ટ. MCQમાં પૂછી લીધું કે મેટલ સોડિયમ અથવા મેટલ પોટેશિયમ કેવી હોય છે? સોફ્ટ, હાર્ડ, મીડિયમ, નન ઓફ એબો. તો તમે ભૂલ ખાઈ જાઓ, બરોબર? તો આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આગળ જોઈએ બીજું અપવાદ કયું છે? તો કે મેટલ લાઇક મર્ક્યુરી આ લિક્વિડ એટ અ રૂમ ટેમ્પરેચર. એટલે કે ભાઈ ઓરડાના તાપમાને મર્ક્યુરી એટલે કે પારો જેને આપણે કહીએ છીએ એ પ્રવાહી હોય છે. આપણે હમણાં જ્યારે 10મામાં એમાં ભણતા ત્યારે આપણે આવી રીતે યાદ રાખતા, પ્રાપ એટલે કે પારો પ્રવાહી હોય છે, બરોબર? ક્યાં જોવા મળે મર્ક્યુરી પારો? તો કે ભાઈ જે ડૉક્ટર ઓલું થર્મોમીટરથી આપણું તાપમાન માપે ને, તાવ આવ્યો હોય ત્યારે જે થર્મોમીટરમાં અંદર જે લિક્વિડ ભર્યું હોય ને એ મર્ક્યુરી હશે, એટલે કે પારો હશે. એ લિક્વિડ સ્વરૂપમાં જ હોય એઝ અ રૂમ ટેમ્પરેચર. આગળ જોઈએ એના પછી કયું છે અપવાદરૂપ? તો કે નોન મેટલ લાઇક આયોડીન આર ઇન્સ્ટ્રોસ. એટલે કે આયોડીન જેવી અધાતુઓ ચમકદાર હોય છે. ઇટ મીન્સ હમણાં આપણે જોયું કે ભાઈ ધાતુઓ ચમકદાર હોય, ધારો કે ગોલ્ડ છે, સિલ્વર છે, અધાતુઓ તો ચમકદાર ન હોય, પણ આયોડીન એક એવું અધાતુ છે કે જે ચમકદાર હોય છે.
તો આ અપવાદમાંથીની ક્વેશ્ચન પૂછાય. એના પછી આગળ જોઈએ નોન મેટલ લાઈક અ કાર્બન એટલે કે એને ડાયમંડ પણ કહીએ આર એક્સ્ટ્રીમલી હાર્ડ. બરોબર, હમણાં આપણે વાત થઈ કે ધાતુઓ હાર્ડ હોય છે, અધાતુઓ હાર્ડ હોતા નથી. પણ આ એક કાર્બન એટલે કે ડાયમંડ છે એ તો એક્સ્ટ્રીમલી હાર્ડ છે, સૌથી હાર્ડ છે. તો ઇટ મીન્સ આ પણ એક શું થયું? અપવાદ થયું. હકીકત હોય નહીં, પણ આ એક છે. તો આ બધી જે છે એ એની અપવાદ છે. આગળ હજી જોઈએ નોન મેટલ લાઈક અ કાર્બન ગ્રેફાઇટ આર અ ગુડ કંડક્ટર્સ. હમણાં આપણે શું જોયું? તો કે ભાઈ મેટલ કંડક્ટર્સ હોય, ધાતુઓ એ ઇલેક્ટ્રિસિટીનું ને ઉષ્માનું વહન કરી શકે, જ્યારે અધાતુઓ કરી શકે નહીં. પણ એક અધાતુ જ છે, નોન મેટલ જ છે, નામ શું છે? ગ્રેફાઇટ. શું છે? તો કે એ પણ ગુડ કંડક્ટર છે. એટલે કે એ પણ હીટ અને ઇલેક્ટ્રિસિટીનું શું છે? સારામાં સારું કંડક્ટર છે, સારામાં સારું વાહક છે. તો આ બધા જ જે છે ને એ અપવાદ છે. શું છે? અપવાદ છે. તો આ અપવાદમાંથી MCQ પૂછાવાની શક્યતા બહુ વધુ છે, કારણ કે અહીંયા છોકરાઓ ભૂલ ખાઈ જતા હોય. બરોબર, તો આ બધા જ અપવાદ આપણે ખાસ પરીક્ષા વખતે જોઈને જશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે DD સેટની એક્ઝામમાં કેવા MCQ પૂછાઈ શકે? તો અહીંયા આપેલું છે નીચેનામાંથી કઈ મેટલની પ્રોપર્ટીઝ છે? વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ મેટલ? મેં તમને કીધું તો આવા સેન્ટેન્સ પૂછાઈ શકે. તો પેલા બધી પ્રોપર્ટી જોઈ લઈએ આપણે કે કઈ પ્રોપર્ટી છે, કઈ પ્રોપર્ટી નથી. બરોબર, પેલું શાઇની, ચમકદાર હોય છે? તો કે હા. બરોબર, ચમકદાર તો છે. સખત હોય? તો કે હા, સખત પણ હોય, કારણ કે એને તમે નોર્મલી આવી રીતે તોડી ન શકો. એના પછી ડક્ટાઇલ હોય એટલે કે તણાવ પણ હોય, એટલે કે હા એના ખેંચીને વાયરે બનાવી શકો. તો ઇટ મીન્સ આ પણ છે, આ પણ છે અને આ પણ છે. તો જો છેલ્લો ઓપ્શન છે જ A, B અને C. એવું ન થાય મિત્રો કે એ જોઈને સીધું ટીક કરીને ટપકું કરી દીધું, કારણ કે બી ને સી એ જોવો પડે, કારણ કે છેલ્લો ઓપ્શન ABC ત્રણેય આપ્યો હશે તો ફસાઈ જશો. બરોબર, તો આ થઈ ગયો તમારો આન્સર A, B અને C. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કદાચ નોન મેટલની પણ આવે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ અમારી આ જે યુટ્યુબ ચેનલ છે GTU Tech, એમાં અવાનવાર વિડીયો આવતા રહેશે. I am very thankful to you for watching this video. Thank you.